નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 ફેબ્રુઆરી 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 9 ફેબ્રુઆરી આ દિવસ મનાવ્યો છે આપણને, કારણ કે આ બીજા સોમવારે મનાવવામાં આવે છે. કયા? તો કે ફેબ્રુઆરીના. આંતરરાષ્ટ્રીય વાય દિવસ, જેને ગુજરાતીમાં કહીએ, 2015 થી દર વર્ષે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવવામાં આવે છે. વૈશ્વિક આરોગ્ય સંભાળ કાર્યક્રમ, જેનો હેતુ વાયની પીડાના દર્દીઓને એક સાથે લાવવા અને એક સમુદાય બનાવવાનો છે, જેને રોગચાળા રૂપરેખા, સ્થિતિ અને તેના નિદાન અને સારવાર વિશે જાગૃતિની ચર્ચા કરવા માટે આ એક મહત્વનો દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2026માં આંતરરાષ્ટ્રીય વાય દિવસ 9 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ, કારણ કે સોમવારના રોજ આ ઉજવવામાં આવે છે અને ફેબ્રુઆરીના બીજા સોમવારે આ મનાવવામાં આવે છે. આની થીમ પર છે એપિલેપ્સી પ્રતિજ્ઞા, પણ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, તો એક વખત જોઈ લેવી આપણને. રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. 17 નવેમ્બરે મનાવવામાં આવે છે, તો એક રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય બંને મહત્વ ધરાવે. જ્યારે આપણે 10 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય કૃમિનાશક દિવસ મનાવી ચૂક્યા છે, જોઈ લઈએ. 10 ઓગસ્ટના રોજ અને 1 થી 19 વર્ષના જે બાળકોને કૃમિ ઉપરને રોકવા મફત આલ્બેનિઝમની ગોળી આપવા માટે આ એક દિવસ મનાવવામાં આવે છે. ટૂંકમાં 10 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે અને 10 ઓગસ્ટે મનાવવામાં આવે છે. 2 તારીખે આ એક દિવસ મનાવવામાં આવે છે અને આ દિવસની શરૂઆત 2015માં જ થઈ હતી. આપણા આરોગ્ય મંત્રાલય દ્વારા બાળકોમાં પોષણ સ્તર, હિમોગ્લોબિન અને એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે આને શરૂ કર્યો હતો. તો ખાસ મહત્વ ધરાવે છે આ 3-4 દિવસો આપણને યાદ રાખવા અને ફેબ્રુઆરીના કેલેન્ડરમાં એડ કરી દેવા. ચાલીએ અગાઉના પ્રશ્નની ચર્ચા કરીએ. સંતોષ ટ્રોફી 2025 ફાઇનલ કયા રાજ્ય ખાતે યોજાઈ રહી છે? તો આસામમાં એન્ડ થઈ છે અને જીત્યું કોણીએ? તો સર્વિસીસે જીત્યું છે કેરળને હરાવીને. જોઈ લઈએ. સંતોષ ટ્રોફી 2025 રવિવારે આસામના ધાકુ આવા ખાન ફૂટબોલ સ્ટેડિયમ છે ને, જ્યાં સંતોષ ટ્રોફી 2025 ફૂટબોલ ટુર્નામેન્ટ ફાઇનલમાં અભિષેક પ્રવર એક્સ્ટ્રા ટાઈમ ગોલ કરી અને સર્વિસેસે કેરળને હરાવ્યું છે. ટૂંકમાં જોઈ લઈએ. સંતોષ ટ્રોફી, જેને સિનિયર મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ પર કહેવામાં આવે છે, 2025માં 79મી આવૃત્તિ હતી, જે 15 ડિસેમ્બર થી 2025 થી 8 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાઈ છે. અને અંતિમ તો કે ધોમાજી આસામ ઢાકા ખાતે આવેલું છે ને, ત્યાં યોજાઈ હતી ઢાકામાં. અને જીત્યું તો કે સર્વિસીસે પોતાનું 8મું ટાઇટલ જીત્યું છે. જ્યારે હાર્યું તો કેરળ હાર્યું છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ફૂટબોલની ઇવેન્ટ છે તો આપણને યાદ જ રાખવી પડશે. મહત્તમ એટલે સૌથી વધુ વખત વિનર તો કે પશ્ચિમ બંગાળ છે, 33 વખતનો ગોલ છે. શરૂઆતની વાત કરીએ, 1941 થી આની શરૂઆત થઈ હતી, જ્યારે બંગાળે જીત્યું હતું, નવી દિલ્હી રનરઅપ રહ્યું હતું. તો ખાસ મહત્વની આ એક ઇવેન્ટ છે, તો આપણને યાદ રાખવી. આનું આયોજન તો કે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન જ કરે છે. 1937માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને પ્રમુખ કલ્યાણ ચૌબે છે. નામ તો સુના ही होगा. તો યાદ રાખવી. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલી એક ટ્રોફી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભૂપેન્દ્ર પટેલે ગબ્બર અને માનસરોવરને જોડતો શક્તિ કોરિડોરનો શિલાન્યાસ ક્યાં કર્યો છે? તો બનાસકાંઠામાં આ શિલાન્યાસ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મુખ્ય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ અંબાજી મુખ્ય મંદિર અને ગબ્બર માનસરોવરને જોડતો શક્તિ કોરિડોર નામનો પ્રથમ તબક્કા હેઠળ 950 કરોડના વિવિધ કાર્યક્રમોનો શિલાન્યાસ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિશક્તિ ધામ અંબાજી, જે ક્યાં? તો બનાસકાંઠામાં આવેલું છે, અંબાજી કોરિડોરના પ્રથમ તબક્કાને 950 કરોડ આપી અને શિલાન્યાસ કર્યો છે, જેનું નિર્માણ આખા જે પ્રોજેક્ટનું નિર્માણ તો 632 કરોડનો અંદાજિત ખર્ચ માનવામાં આવ્યો છે, પણ એમાંથી એક અંશ આપ્યો છે, એટલે પ્રથમ તબક્કો શરૂ કર્યો છે. ભવિષ્યના પ્રવાસન જરૂરી ધ્યાનમાં રાખી અંબાજી શક્તિ કોરિડોર માટે આગામી 25 વર્ષ માટે 1632 કરોડ રૂપિયા આપવામાં આવશે અને આને વિકાસ કરવામાં આવશે, જેનાથી અંબાજી મંદિર સંકુલને અતિ આધુનિક ભવ્ય બનાવવાનું એક વિશાળ પ્રોજેક્ટ છે, જેનું નામ શક્તિ કોરિડોર છે. અને આ મલ્ટી લેવલ પાર્કિંગ,
અંડરપાસ રોડ, મુસાફરીને રહેવાની વ્યવસ્થા, શક્તિપથ, એટલે ઓપન થિયેટર વગેરેનું બાંધકામ થશે. આ ટોટલ પૈસા છે ને 1632 એના અંતર્ગત પેલો કોરિડોર વિકસાવી રહ્યા છે. આપણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનો શિલાન્યાસ કર્યો છે. તો આપણને યાદ રાખવું પડશે અંબાજી જે એક શક્તિપીઠ પર છે, માં અંબાને સમર્પિત છે. તો આ મેળો ક્યારે ભરાય એ તમારે કોમેન્ટ કરવાની છે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ઇન્ડેક્સ 2025માં ભારતને કયો ક્રમ મળ્યો છે? તો ભારતને 45મો ક્રમ મળ્યો છે. 3-4 સ્થાન ભારત સુધર્યું છે એવું કહેવામાં આવ્યું છે. તો પ્રકાશિત થયેલ નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2025 નો છે. ભારત 4 સ્થાન સુધરી અને 45મા ક્રમે આવ્યું છે. તો 48મા ક્રમે હશે પોર. તો ખાસ પોરનું નો યાદ રાખો, અવારનું યાદ રાખો તોય ઘણું છે. આ સૂચનાંક 53 સૂચનાંકોનો ઉપયોગ કરી 4 સ્તંભો ટેકનોલોજી, લોકો, શાસન અને અસર જે 127 અર્થતંત્રનું મૂલ્યાંકન કરે છે ને એના ઉપરથી પાડવામાં આવે છે, એટલે કે બહાર પાડવામાં આવે છે. આ અહેવાલ વોશિંગ્ટન ડીસી સ્થિત બિન લાભકારી સંસ્થા છે પોર્ટુગલ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં પહેલા નંબર ઉપર અમેરિકા છે. ખાસ કરીને ભારત 45મા ક્રમે છે એ યાદ રાખવું. ભારત ટેલિકોમ રોકાણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માહિતી સંચાર ટેકનોલોજી, નિકાસ, ઈ કોમર્સ કાયદાઓમાં પ્રથમ નંબરે છે એવું કહેવામાં આવ્યું છે. જેમ ફાઈબર ટુ ધ હોમ સબસ્ક્રિપ્શન અને ઇન્ટરનેશનલ ટ્રાફિકમાં બીજા ક્રમે છે. તો આ બીજા ક્રમ પર યાદ રાખવા. આ ઇન્ડેક્સ અંતર્ગત જ બહાર પાડવામાં આવ્યા છે, તો આપણને યાદ રાખવા પડશે. ઓલરાઉન્ડની વાત કરીએ તો ભારત 45મા ક્રમે છે, જ્યારે આર્ટિફિશિયલ ને ટેલિકોમ ને પ્રકાશિત માહિતી સંચાર ને ટેલિકોમ ને વગેરેમાં પ્રથમ ક્રમે, જ્યારે ફાઈબર ટુ ધ હોમ એમાં બીજા ક્રમે છે. તો આ 2 પોઈન્ટો એના વચ્ચે પ્લસ કરી દેવા, યાદ રાખી લેવા. ત્યારબાદ તાજેતરમાં જ સનાઈ તાકાચી મહિલા એ કયા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે આ મહિલાએ શપથ લીધા છે. યાદ રાખવા. જાપાનના પીએમ સનકાઇન તાકાચી જે રવિવારે આશ્ચર્યચકિત તસવીર ચૂંટણી પ્રચંડ વિજય મેળવ્યો છે. તેઓએ શાસન લિબરેશન ડેમોક્રેસી પાર્ટી અને ગઠબંધન ભાગીદારી 465 બેઠકોમાં હાઉસ ઓફ ધ રિપબ્લિક્સ 2/3 બહુમતી મેળવી અને જાપાનના પ્રથમ પીએમ બન્યા છે. તો યાદ રાખવા. તાકાચી જેઓ ઓક્ટોબર 2025માં જાપાનની પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. તે સીએ પદ સંભાળનાર અને 3 મહિના પછી જે તાત્કાલિક ચૂંટણી જાહેર થઈ ત્યારબાદ ઓફિશિયલી પદ સંભાળી રહ્યા છે આ મહિલા. તો આપણને યાદ રાખવા. જાપાનની વાત લઈએ, કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે અને પીએમ સાને તાકાચી છે. તો ખાસ આ મહત્વની માહિતી આપણને પ્રથમ છે એટલા માટે યાદ રાખવી. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ફ્લટિક સમીક્ષા અને મિલાન 2026 કવાયત ભારતમાં ક્યાં યોજાઈ રહી છે? તો વિશાખાપટ્ટનમમાં આની શરૂઆત થવાની છે. ટોટલ 4-5 કાર્યક્રમો ભેરા યોજાવાના છે ઇન્ડિયન એરફોર્સના. તો ભારતીય નૌકાદળ રાજદ્વારી ઓપરેશન સહાય પૂર્વીય સમુદ્ર કિનારામાં ઔપચારિક પ્રદર્શન સંકલનના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય ફ્લટ સમીક્ષાનું આયોજન કરશે, જે વિશાખાપટ્ટનમ ફરી વૈશ્વિક દરિયાઈનું ધ્યાન કેન્દ્રિત કરશે. આંતરરાષ્ટ્રીય ફ્લટી સમીક્ષા, મિલાન કસરત અને ઇન્ડિયન ઓશન નેવલ રિસ્પોન્સ કોન્ફરન્સ ઓફ ધ સીન આ 15 થી લઈ અને 25 ફેબ્રુઆરી દરમિયાન વિશાખાપટ્ટનમમાં આ 3 કાર્યક્રમોનું આયોજન થવાનું છે. આ પહેલી વાર થશે જ્યારે ભારતના 3 મુખ્ય દરિયાઈ કાર્યક્રમો એક સાથે યોજાઈ રહ્યા છે અને એમાંય પાછા એક સ્થળે યોજાઈ રહ્યા છે. એમાં મહત્વ શું ધરાવે? તો મિલાન કસરત, એટલે કે મિલાન કસરત જેની થીમ ભાઈચારો, સહયોગ અને સહયોગ છે. તો ખાસ ભાઈચારો અને સહયોગ એની થીમ છે, એ પણ યાદ રાખવું. આ કવાયત સૌ પ્રથમ 1995માં યોજાઈ હતી. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. બધી કવાયતોમાં મહત્વની આ છે. તો આપણને મિલાન કવાયત યાદ રાખવી, વિશાખાપટ્ટનમ ખાતે યોજાઈ રહી છે. ત્યારબાદ કયા દેશમાં યોજાઈ રહેલી એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના તેજસ્વી શંકરે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ચાઇનામાં આ ઇવેન્ટ સમાપ્ત થઈ ગઈ છે. ભારત 6થા ક્રમે રહ્યું છે અને મહત્વ ધરાવે છે. તો ભારતે ચીનના તિયાનજિંગ એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. 5 મેડલ સાથે એકંદરે મેડલ જે સ્ટેન્ડિંગમાં 6થા સ્થાને રહ્યું છે ભારત. તેજસ્વી શંકર ગઈકાલે જ ચેમ્પિયનશિપ દેશમાં એકમાત્ર ગોલ્ડ જીતનાર ભારતીય છે અને પુરુષ એથાથોન ઇવેન્ટ જીતી અને ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવ્યું છે. આ વ્યક્તિ તે કોણ? તો કે તેજસ્વી શંકરે. આ ઇવેન્ટ શંકરે 5993 પોઈન્ટ મેળવી એક નવો રાષ્ટ્રીય ઇન્ડોર રેકોર્ડ બનાવ્યો અને તજિંગપાલ સિંહ જે ટૂર રેસ શોર્ટપુટમાં એને આ કર્યું છે. તો અહીંયા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
જ્યારે આ તેજસ્વી શંકરે ગોલ્ડ મેડલ જીત્યો છે, તો યાદ રાખવું. યજમાન રાષ્ટ્ર ચીનની વાત કરીએ તો ચીન ટોટલ 34 મેડલ સાથે પહેલા નંબરે છે, ભારત 6થા ક્રમે છે, તો બંને ક્રમો આપણને યાદ રાખવા પડશે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે એઆઈ આધારિત ડિજિટલ લર્નિંગ પહેલ માટે પઢાઈ વિથ એઆઈ પહેલ શરૂ કરી છે, તો હિમાચલ પ્રદેશે આ પહેલ શરૂ કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીરસિંહ સુખુએ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવીન્દ્રસિંહ સુખુએ બર્થિંગ ખાતે બિલાસપુર જિલ્લામાં પઢાઈ વિથ પહેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શરૂ કરી છે. અને આ સ્પર્ધા જે પરીક્ષાની તૈયારી કરતા બિલાસપુરના વિદ્યાર્થીઓ, ખાસ કરીને બિલાસપુરના નહીં, આખા હિમાચલ પ્રદેશના વિદ્યાર્થીઓને એઆઈ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પહેલ સમાન શિક્ષણ તક પૂરી પાડશે, સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ અને સતત શૈક્ષણિક કાઉન્સિલને સુનિશ્ચિત કરવાનું છે. તે નેશનલ થર્મલ કોઓપરેશનના સમર્થનથી આધુનિક અને ટેકનોલોજી આધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે મહત્વ ધરાવે છે. તો આપણને યાદ રાખવું પડશે. આનાથી શું થાય તો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં માત્ર અભ્યાસની સામગ્રી જ નહીં, પરંતુ સતત કાઉન્સિલ સુવિધા પણ પૂરી પાડશે. એટલે ટૂંકમાં ડાઉટ સોલ્યુશન વગેરેમાં અટાણે એઆઈનો કેટલો ફાળો છે એ તો આપણને ખબર છે. અને એમાં હિમાચલ પ્રદેશે શરૂ કર્યું છે પઢાઈ વિથ એઆઈ. તો ખાસ પૂછાશે તો એટલું જ કે કયા રાજ્યએ શરૂ કર્યું છે, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તો સિટી યુનિયન બેંકના સીઈઓ તરીકે આરબીઆઈ દ્વારા કયા વ્યક્તિને મંજૂર કરવામાં આવ્યા છે, તો વિજય આનંદની નિમણૂક થઈ છે. આ પદ માટે સિટી યુનિયન બેંકને નવા સીઈઓ મળ્યા છે. તો ભારતીય રિઝર્વ બેંક સિટી યુનિયન બેંકના આગામી મેનેજિંગ ડિરેક્ટરશીપ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આર વિજય આનંદની નિમણૂકને મંજૂરી આપી છે. ભારતની સૌથી જૂની ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તાઓમાંની એક નેતૃત્વ સંકલિત આ બેંક છે સિટી યુનિયન બેંક. તો યાદ રાખવી. સિટી યુનિયન બેંકની વાત કરી લઈએ. 1904માં રચના થઈ હતી. મુખ્ય મથક કુંભલકોણ તમિલનાડુમાં અને ટેગલાઇન 1904 થી 1904માં ટેગલાઇન જ એવી છે 1904 થી વિશ્વાસ અને શ્રેષ્ઠતા તરફ. તો ખાસ મહત્વની ધરાવે છે આ બેંક, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ ગાંધીનગરને 100 નવી ઇલેક્ટ્રિક બસોને સત્તાવાર કરાર હસ્તગત મળશે. તો પાટનગર ગાંધીનગર પ્રદૂષણ મુક્ત પરિવહનની દ્રષ્ટિએ વધુ અતિ આધુનિક બનવાના હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકાએ વડાપ્રધાન અંતર્ગત મહત્વાકાંક્ષી એક યોજના છે પીએમ ઈ બસ સેવા. એ યોજના હેઠળ JBM ઇફ્લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ સાથે 100 જેટલી ઇલેક્ટ્રિક બસોને સત્તાવાર ખરીદવા માટે કરાર કર્યા છે. તો એક કરાર મહત્વના છે, ખાસ આંકડો પૂછાઈ શકે છે. ગાંધીનગરે કર્યું છે 100 બસો કરાર ઉપર, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે સેશન એન્ડ કરીએ. તો કાલનો પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં જ વિશ્વ કઠોળ દિવસ આપણે 10 ફેબ્રુઆરીએ મનાવી ચૂક્યા છે કઠોળ વિશે જાગૃતિ મેળવવા માટે. ફિકી લેડીઝ ઓર્ગેનાઇઝેશને કયા રાજ્યમાં ગોબરી બુરુંદામાં ઔદ્યોગિક સાહસિકો માટે એકરનો ઔદ્યોગિક પાર્ક ટૂંકમાં મહિલાઓ દ્વારા સંચાલિત કર્ણાટકમાં શરૂ કર્યો છે. તો ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે. કયું રાજ્ય વ્યાવસાયિક રાજ્ય સ્તરીય પક્ષી એટલાન્સ પ્રકાશિત કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે? કેરળ. પહેલું કેરળ હતું, બીજું ગોવા બન્યું છે, યાદ રાખવું. વાયુ શક્તિ 2026 કવાયત ક્યાં યોજાઈ રહી છે? તો રાજસ્થાનના જેસલમેરમાં શરૂ થઈ છે, ઘણી લાંબી ચાલવાની છે. ગુજરાતે કઈ તારીખથી 18 સેવાઓ જેમ કે આવક, જાતિના પ્રમાણપત્ર વગેરે ઓનલાઈન ગ્રાહકો અથવા તો લોકોને મળશે? તો 1 એપ્રિલથી આ જાહેરાત કરવામાં આવી છે. પાવર ફાઇનાન્સ REC લિમિટેડે કેટલા ટકા સરકારી હિસ્સો ખરીદી લીધો છે? તો 52.63%. હવે પૂરેપૂરું ખાનગીકરણ થઈ ગયું. કઈ નહીં કે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક હસ્તગતનો ઉપયોગ કરીએ ફોરેન પોર્ટફોલિયો ઇન્ટેલિજન્સ લાયસન્સ જારી કરનાર ભારતની પ્રથમ કોન્સ્ટિટ્યુશન બેંક બની છે. તો કોટક મહિન્દ્રા બેંક બની છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ભારતે કયા દેશને હરાવી સાફ અંડર-19 મહિલા ચેમ્પિયનશિપ જીત્યું છે? તો બાંગ્લાદેશના ભૂકા કાઢી અને આપણે જીત્યું છે. તાજેતરમાં સમાચારમાં આવેલ ફ્યુંગો જ્વાળામુખી કયા દેશમાં આવેલું છે? તો ગ્વાટેમાલમાં આવેલું છે, જે ફાટ્યો છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે. ભારતે $1 ટ્રિલિયન પ્રવાસન કરતું પુસ્તક સ્ક્વિલેમિંગ ઇન કેરેડિબિન કોડ એટલે કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો નવીન કુંડુ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક 1947 નું પ્રતિબિંબ કરે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે એક લાઈક કરી દઉં, એક સારી એવી કોમેન્ટ કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી દઉં. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.